વડોદરા તાલુકાના અંકોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમગ્ર પેનલે વિજય મેળવ્યો છે। સરપંચથી લઈને સભ્યો સુધીની આખી પેનલની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। મયુરીબેન પટેલ, જેઓ ઉલ્પેશભાઈ પટેલના પત્ની છે, તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે। મયુરીબેન પટેલે ભવ્ય મતોથી વિજય મેળવી લોકશાહી પ્રત્યે ગ્રામ્યજનોનો વિશ્વાસ જીત્યો છે। જીત પછી તેમણે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે મને જે જવાબદારી આપવામાં આવી છે તે નિભાવવામાં કોઈ કસર નહીં રાખીશું। તેમણે ગામના તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। સાથે જ જણાવ્યું હતું કે શિક્ષણ, સામાજિક ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રે સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર કામ કરવું એ મારી પ્રાથમિકતા રહેશે। ઉલ્પેશભાઈ પટેલે પણ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે આ પરિણામ અમારી પેનલના ગ્રામ્યજનો સાથેના જથ્થાબંધ કામોનું પરિણામ છે। અમે સરપંચ તરીકે નહીં પરંતુ એક સેવક તરીકે ગામની સેવા કરવાનું ચાલુ રાખીશું। ગામના વિવિધ બાકી રહેલા વિકાસ કામો માટે હવે કામે લાગીશું। મતદારોએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે તેને પૂર્ણ કરાશે। એક સેવક તરીકે કામ કરી ચૂક્યા છે અને આ દરેક સરપંચને હું અહીંથી જણાવું છું કે સરપંચ તરીકે ને એક સેવક તરીકે કામ કરો તો પ્રજા આવો જનાદેશ આપશે। સામે ભાજપના તાલુકાના સંગઠનના હતા, પાડવા માટે ખૂબ મહેનત કરી, શું માનવું છે? મહેનત તો બધા કરતા રહે। અમે પણ ભાજપના છીએ, પણ પેનલ અમાર સામે અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે વરેલા જ છે। ભારતીય જનતા પાર્ટી આજે સરપંચની ચૂંટણીમાં વિચારધારા બધાની સરખી છે, પણ અમે સેવક છે અને જે હારેલા છે એમનું તમે વિચારી લો। હવે શું પ્રાધાન્ય, શું સેવા જ કરવાનું, બાકી રહેલા કામ અને સમાજ સેવા કરવાનું એ અમારું સેવક તરીકે, સરપંચ તરીકે નહીં સેવક તરીકે કામકાજ ચાલુ છે। સર્વ અંકોડિયા ગ્રામજનોને મારા ખૂબ ખૂબ અભિનંદન। અમે 1200ની લીડથી જીત્યા છે અને મારા હસબન્ડે જે આગામી કામ કર્યા છે વિકાસને એને હું શાંતિપૂર્વક આગળ વધાવીશ ને આગળ વધારે કામ કરીશ। શું પ્રાધાન્ય આપવામાં આવશે? હું શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સર્વ કામ કરીશ।